સમાચાર વાત કરીએ તો સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરેન્દ્રનગરથી દુધરેજ નગરપાલિકાના વિકાસના કામોની સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે હાલ તો જે સામે આવી રહી છે। અને સાથે જ જગદીશભાઈ પરમાર કે જેઓ નગરપાલિકાના ચેરમેન છે તે આપણી સાથે અત્યારે તો જે જોડાઈ ગયા છે। જગદીશભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। જગદીશભાઈ, જે પ્રમાણે આક્ષેપની બાબતો જે અત્યારે તો સામે આવી છે, કયા કયા ગંભીર આક્ષેપો અત્યારે તો કરવામાં આવ્યા છે? અત્યારે મેં તો વોર્ડ નંબર 13 માં અમારા એરિયામાં રોડના કામ ચાલુ હતા। 6 મહિના પહેલા કર્યા હતા। એના વારંવાર અમે રજૂઆત કરી હતી। ખરાબ કામ થયું હતું, ગુણવત્તા વગરનું અને ખરાબ કામ થયું હતું, પાણી ભરાયેલું। જી, અને પછી શું કામગીરી થઈ? પછી અમે વારંવાર કીધું હતું, એન્જિનિયર અને સાહેબો જોવા આવતા હતા કે હવે થઈ જાય, ચિંતા ન કરો, બીજી વાર રોડ કરી દઈશું। પણ આજ તક લગન હજી રોડ કઈ થયું નથી। પછી મેં લેખિતમાં દેવું પડ્યું, નકર અમે મૌખિકમાં તો મેં 6 મહિનાથી કહેતા જ હતા। અને ખરાબ ગુણવત્તા વગરનું કામ છે એટલે શું કરી? પબ્લિક અમને દેખાડો કે પાણી ભરાય છે, પાણી ભરાય તો અમારે કોની પાસે જવું? ચૂંટેલા પ્રતિનિધિ છે। આ ચીફ ઓફિસર અત્યારે તો કેવી રીતે કાર્ય કરી રહ્યા છે? તો એટલે કે ક્યાંક ભ્રષ્ટાચારી છે તેવી પણ અત્યારે તો બાબત સામે આવે છે ને? તો આમાં એવું જ હોય ને, આમાં તો બધા મિલી ભગત હોય સર, તો જ થતું હોય ને, તો જ એની પર કાર્યવાહી કરે। નોટિસ પણ નથી દીધી હજી કોન્ટ્રાક્ટરોને। કઈ વસ્તુ તો કરવી પડે ને એમને। કેટલી વાર જોવા આવ્યા કે હા કાલ આવશે, પમદી આવશે, પણ આવતા નથી। જગદીશભાઈ, તમે તો અત્યારે સત્તા પક્ષમાં છો, તો તમારા દ્વારા કોઈ કામગીરી કે અત્યારે તો કોઈ બાબત કહેવામાં આવી નહીં તેમને? એટલે સત્તાસી તો અમારા બધા પક્ષના તો સારા માણસો હોય, પણ આવા અધિકારી એવા હોય તો શું કરું સાહેબ? અધિકારીઓ સામે અત્યારે તો કાર્ય કરવાની અને મિલીભગત, કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતના હિસાબે અમારે પીસાવું પડે છે। કેમ કે અમે તો પક્ષના વફાદાર માણસો છીએ। અહીંયા અમારા એરિયામાં તો પક્ષને લીડ એટલી લીકરે છે, તો અમને તો વધારે કહે ને પબ્લિક કે ભાઈ આવું ખરાબ કેમ કામ થયું? તમે પ્રજાના પ્રતિનિધિ છો, તમે ચેરમેન છો, અને એ તો અત્યારે એક અધિકારી છે, તેમણે તમારું તો એમણે સાંભળવું જોઈએ કે ના સાંભળવું જોઈએ? હા, પણ સર હવે વારંવાર અમે કહ્યું તો અમે શું કરી? પછી તો બીજું તો અમે કેટલું કેવી કે અમે બાજવા તો બેવી નહીં ભાઈ, અમારે બહાર ધંધા હોય, છોકરા ભજ્યા હોય। જગદીશભાઈ, સત્તા પક્ષમાં તમે અત્યારે વાત કરી, તમે તમારા કોઈ ઉપરી અત્યારે નેતા સાથે કોઈ વાત કરી આ મુદ્દા ઉપર? વારંવાર રજૂઆત તો કરી હતી અમે, કીધું તું હતું કે ભાઈ આનું જોવો તમે થોડુંક, કે કહી દઈશું થઈ જશે। મુખ્યમંત્રીને ધ્યાન દોરવાના છો તમે આ બાબતને લઈ? મેં એમને લેટર લખ્યો છે, મેં સર એમને લેટર લખ્યો દીધો છે। અને અમારા નગરપાલિકા ફાઇનાન્સ બોર્ડનું આવે ને અધિકારી અમદાવાદ, એને પણ લેટર લખ્યો સાહેબ। અને જગદીશભાઈ, ચીફ ઓફિસરે તમને કોઈ અત્યારે તો સામે તમને કોઈ જવાબ આપ્યો છે ખરી આ બધી બાબતોને લઈને? હા, એ તો કે થઈ જાય જગાલાલ, ચિંતા ન કરો, કે કરાવી દઈશું, બીજી વાર કરશું, ચેક અટકાવશું, પૈસા નહીં દેવી, તોય પૈસા આપી દેવામાં આવે। એટલે પૈસા આપી દીધા, કામ થઈ ગયું ખરી કે હજુ નથી થયું? થઈ ગયું છે કામ, રોડ થઈ ગયા છે ભાઈ। રોડ થઈ ગયા પછી એનાથી વાત છે ને, ખરાબ કામ થયું છે। અચ્છા, એટલે હવે તમારા દ્વારા કેવા પ્રકારની હવે રજૂઆત કરવામાં આવશે? કારણ કે કામ કરી દીધું, ચેક અત્યારે તો આપી દેવામાં આવ્યા, એટલે હવે બાકી શું રહ્યું? હવે તો જોઈશું, નકર પછી અમે લોક અદાલતમાં જઈશું, ચેક કરશું, કેસ બેસ કઈ એનું જે ગોતશું, એનું સંશોધન શું કરવું પડે આ કોન્ટ્રાક્ટર ઉપર, અધિકારી ઉપર, એ જોઈશું હવે। ચીફ ઓફિસર અત્યારે તો ભ્રષ્ટાચાર કેવી રીતે કરે છે? કારણ કે પૈસા બનાવવાની બાબતો અત્યારે તો જે સામે આવતી હોય છે ને આમાં, એ તો પણ હવે મને ભ્રષ્ટાચાર કરી ખબર નથી, પણ અમારું કામ નથી થતું ને આવી રીતે વારંવાર કરતા નથી, એટલે અમને શું કરીએ સાહેબ? જગદીશભાઈ, તમે સત્તા પક્ષમાં છો, તમારું જ ક્યાંક અત્યારે તો અધિકારીઓ માનતા નથી, ત્યારે પ્રશ્ન ઘણા બધા ઉપસ્થિત થાય ને? કેવું છે ભાઈ? બીજું તો કઈ પ્રશ્ન એવો છે કે હવે એમને જગદીશભાઈ, એવું લાગે છે કે ચીફ ઓફિસરને અત્યારે તો બદલી દેવા જોઈએ તેમ? બદલવા પડે, પણ આમાં એવું છે સર કે અમે વઢવાણ નગરપાલિકા સુરનગરમાં ભરીને તાનું અમને વઢવાણને તે ઓરમોન્યું વર્તન કરે છે અહીંયા વાળા તે અધિકારી। અચ્છા, એટલે અધિકારી ક્યાંક તમારી વાત માનતા નથી, એવી જ બાબત આવી ને? હા, અધિકાર તો જ થયું ને સાહેબ, તો જ અમારે લખીને દેવું પડ્યું ને ભાઈ, નકર ક્યાંથી લેવું પડે? તો તેમને બચાવે છે કોણ અત્યારે? એ તો શું ખબર હોય? એ તો મને ખબર હોય ને સાહેબ, કોણ બચાવતું હોય તો? એમ નહીં, તમે અત્યારે કોઈક બીજા કોઈ અધિકારી, ચલો અધિકારી અત્યારે તો સાંભળતા નથી, અન્ય નેતાને કોઈને રજૂઆત કરી, એમના ઉપરીને અત્યારે તો કોઈ ક્યાંક કોઈક રજૂઆત,
કોઈ દબાણ બનાવવાની કોઈ પણ અત્યારે તો બાબત સામે આવી કે તેમની પણ તમે દબાણ બનાવ્યું? અમે વારંવાર કીધેલું છે સર, બધું કીધેલું છે, પણ હવે ન થાય તો છૂટકે અમારે લેટર લખવો ક્યારે પડે? સભ્યને અમે જો ચૂંટાયેલી જનતા ત્યાં અમે પ્રતિનિધિ તો અમે લેટર ક્યારે લખવો પડતો હોય? 2 વાર માટે લખવા સવાલ એક વાર નહીં, 2 વાર. સત્તાપક્ષમાં તમે છો ને અધિકારી, તમારી વાત માનતા નથી, એ જ અત્યારે તો બાબત સામે આવી ને. અધિકારી નો કરવા દેતા હોય કે એમ કે તો દબાણ આપતા હોય કોઈ પણ, તોય બને ને સર. બિલકુલ, એટલે કોનું દબાણ? અધિકારીને કરવું હોય તો પણ વઢવાણના હિસાબે નોય કરવા દેતા હોય, એવું બનતું હોય ને. એટલે કેમ ના કરવા દેતા હોય? એટલે કયા કારણોસર ના કરવા દેતા હોય? આ મારો અનુભવ છે. હું જે મારે પર્સનલી અમે અમારા વઢવાણને જે અન્યાય થાય છે ને, વારંવાર અન્યાય થાય, એકવાર નથી થતો, વારંવાર આની પહેલા પણ આવું થયેલું છે? કેટલી વાર થાય છે. પાણીના પ્રશ્નમાં બહુ તકલીફ છે અમારે સુરનગર એક દી પાણી મળે અને અમારે 3 દિન 4 દી પાણી મળે છે સર. અને બધા ટેક્સ પેયર માણસો છે, બધા ટેક્સ ભરે છે, તોય તકલીફ છે અમારે અહીંયા. અચ્છા, ઓકે. આ તો તમે આ રોડ રસ્તાની એ બાબતને લઈને અત્યારે તો રજૂઆત કરી. આ પહેલા જે રીતે તમે કહ્યું પાણી અને બધાની બાબતને લઈને અત્યારે તો આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એ વખતે કોઈ રજૂઆત કરી હતી તમે ઉપર? હા, રજૂઆત કરી, લેખિત આપ્યું તું, જ્યાં છે અહીંયા જેતા હતી કે બધું કીધેલું છે સર. પણ થઈ જશે એમ કે, એટલે અમે એમ કે હશે થઈ જશે, ક્યાં પછી લપમાં પડતા હોય. પણ તમે તો પ્રજાના પ્રતિનિધિ છો, હવે આમાં લપમાં પડવાની બાબત તો કઈ રીતે સામે આવે? કારણ કે જો કામ જ અત્યારે તો જો યોગ્ય ના થતું હોય તો પછી જવાબદારી પણ તમારી, પ્રજા અત્યારે તો તમને પૂછવા આવશે ને. અરે પ્રજા અમને રહેવા નથી દેતી, સવારથી નીકળીને એટલે દેકારો કરે છે. હવે અમારું મન જાણતું હોય કે ભાઈ આ ક્યાં ચૂંટીને આવ્યા આમાં. હા, એટલે તો હું તમને કહું છું, તમે તો પ્રજાના પ્રતિનિધિ છો, તમારે તો અત્યારે તેમને જવાબ આપવો પડે ને. હવે એની કાર્યવાહી આગળ કરશું અમે સર, અમે માર્ગદર્શન લઈને આગળ કાર્યવાહી કરશું. નો જવાબ આપે તો ક્યાં જાય છે? જવાબ તો દેવો જ પડશે. હવે આગામી સમયમાં હજુ કોઈ રજૂઆત કરવાના તો કે નહીં? હા, રજૂઆત કરશું, નકર પછી પ્રજાને લઈને જઈશું, બીજું તો શું થાય છે. ચલો, ઓકે જી, આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે દુધરેજ નગરપાલિકાના વિકાસના કામોને લઈને જે બાબત અત્યારે તો જે સામે આવી છે, ખુદ ભાજપના પાલિકાના ચેરમેન દ્વારા જે અત્યારે તો જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાની વિગતો તો અત્યારે સામે આવી રહી છે. અને જે પ્રમાણે ચીફ ઓફિસરની સામે પણ જે અલગ અલગ રજૂઆતો તો કરવામાં આવી છે, ચીફ ઓફિસર, ધારાસભ્ય સહિતને રજૂઆત તો કરવામાં આવી, પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી કામગીરીનો ખુદ ભાજપના નેતાઓ જ અત્યારે તો આક્ષેપ કરી રહ્યા છે. ચીફ ઓફિસરે સબ સલામતના દાવા તો કર્યા, પણ કયા દાવા? કારણ કે કામગીરી કરવામાં આવે છે, પછી એને ચેક કરવામાં આવતી નથી કે ના અત્યારે કરવામાં આવી, યોગ્ય કરવામાં આવી, નથી કરવામાં આવી તો તેની સામે પગલાં કેવા લેવા જોઈએ. એટલે કે ક્યાંક ચીફ ઓફિસર દ્વારા અત્યારે તો યોગ્ય કામગીરી નથી કરવામાં આવી તેવું દુધરેજ નગરપાલિકાના ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો જે પ્રમાણે દુધરેજ નગરપાલિકાની જે બાબત અત્યારે તો જે સામે આવી છે અને તેમાં પણ જે રજૂઆતો કરવામાં આવી છે, ક્યાંક નગરપાલિકાના ચેરમેન જ અત્યારે તો જે જવાબ આપતા નથી તેવી બાબત પણ અત્યારે તો જે સામે આવી રહી છે. સાથે જ સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે. નૌશાદભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. હાજી, આભાર, થેન્ક યુ. નૌશાદભાઈ, દુધરેજ નગરપાલિકાના વિકાસના કામોની સામે ખુદ ભાજપના પાલિકાના ચેરમેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નબળી ગુણવત્તાનું કાર્ય થઈ રહ્યું છે, શું કહેશો આપ? જો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર છાપરેચરીને વારંવાર પોકારાય છે અને અત્યાર સુધી તો કોંગ્રેસ પક્ષ કે વિરોધ પક્ષના લોકો બોલતા, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ એ ભાષામાં વાત કરી રહ્યા છે અને જનતા પણ સમગ્ર આ કિસ્સો જાણી રહી છે કે જે પ્રમાણે સુરેન્દ્રનગરની અંદર અને ખાસ કરીને સુરેન્દ્રનગર નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર વ્યાપ્ત થયો છે, દર વર્ષે નવા નવા રસ્તાઓ, એકના એક રસ્તા ઉપર રસ્તાઓ બનાવવા, સીસી રોડ ઉપર ડામર રોડ બનાવો, ડામર રોડ ખોદીને સીસી રોડ બનાવો, વારંવાર નવી નવી પાઇપલાઇનો નાખવી, એ પ્રકારના ભ્રષ્ટાચારો સાવ સામાન્ય થઈ ચૂક્યા છે.
અને ભ્રષ્ટાચારના કારણે સુરેન્દ્રનગરની જનતા પણ હવે ત્રાહિમામ પુકારી ગઈ છે. પરંતુ હાલ એમનો સિતારો બુલંદ છે અને કોઈના કોઈ કારણોસર એ લોકો જીતતા જાય છે. પરંતુ હવે સમય બહુ દૂર નથી કે ઝાલાવાડની જનતા આ ભ્રષ્ટાચારીઓને મૂળમાંથી ઉખેડી અને એમને ભગાડશે. નૌશાદભાઈ, જે પ્રમાણે હમણાં જ મારી વાત થઈ નગરપાલિકાના ચેરમેન સાથે, ત્યારે તેમણે એમ જ કહ્યું કે ક્યાંક વઢવાણના કામ થાય છે, અમારા કામ નથી થતા તેવી બાબત પણ સામે આવી છે. આપ તેને લઈને શું કહેશો? તો કેમ અત્યારે તો આ પ્રકારનો ભેદ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં જ? ભ્રષ્ટાચારની ભાગ બટાઈ એની લડાઈ છે, કોઈ વિકાસના કામની લડાઈ નથી કે કઈ રીતે ભ્રષ્ટાચારના કામો થાય અને એની અંદર અમને ભાગ મળે. આ લડાઈ એક પ્રકારે એની લડાઈ છે, એટલે અમે એ લડાઈમાં પડવા માંગતા નથી. પરંતુ સામાન્ય જનતા જે પ્રમાણે સુરેન્દ્રનગરની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચારથી ત્રાહિમામ છે એ ખરેખર ચિંતાનો વિષય છે અને આવનાર સમયની અંદર અમે સજ્જડ લડત આપી અને આ ભ્રષ્ટાચારીઓને સત્તા સ્થાનેથી અમે દૂર કરીશું. જી બિલકુલ, આભાર નૌશાદભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે મહત્ત્વની વાત કરવામાં આવે તો દુધરેજ નગરપાલિકાના વિકાસના કામોને લઈને જે બાબત સામે આવી છે, ચેરમેન અને ચીફ ઓફિસર અત્યારે તો જે સામે જ આવી ગયા છે અને ક્યાંક કહી શકાય કે જે આ પરિસ્થિતિ જે સામે આવી છે હવે તેમાં કેવા પ્રકારની અત્યારે તો કામગીરી હાથ ધરવામાં આવશે તેના લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે.